નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શનર હોય તો આ વિડીયો અચૂક જોઈ લેજો, કારણ કે આ વિડીયોની માહિતી તમારા માટે ખૂબ જ જાણવા જેવી અને ખૂબ જ અગત્યની છે। તો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી એવી વિનંતી પણ છે કે હજી સુધી જો અમારી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે એક નિવૃત્ત પેન્શનર હો, પછી ભલે કેન્દ્ર સરકારના હો કે રાજ્ય સરકારના, તો ખાસ કરીને અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અમારી આ ચેનલ તમારા માટે ખૂબ જ અગત્યની છે અને આવનારા વિડીયો પણ તમારા માટે ખૂબ જ જાણવા જેવા હશે, એટલે ખાસ કરીને અમારી આ ચેનલ સાથે અત્યારે જોડાઈ જજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો આ માહિતી કમિશનને સુધારેલા પગાર ધોરણો, ભથ્થા, એકંદર સરકારી ખર્ચ અને લાંબા ગાળાના નાણાકીય ટકાઉપણું અંગે ભલામણો તૈયાર કરવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે। તો વિગતવાર વાત કરીએ તો 8મું પગાર પંચ એક મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશી ગયું છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર અને ભથ્થામાં ફેરફારની ભલામણ કરતા પહેલાં સરકાર પહેલેથી જ કેટલો ખર્ચ કરી રહી છે તેનું સ્પષ્ટ ચિત્ર ઈચ્છે છે। તો આ માટે મંત્રાલયો અને સરકારી સંગઠનોએ કમિશનના ઓનલાઈન ડેટા પોર્ટલ દ્વારા વિગતવાર પગાર અને ભથ્થાનો ડેટા સબમિટ કરવામાં આવ્યું છે। તો જે 8મા પગાર પંચ પર નિયમિતપણે અપડેટ્સ શેર કરે છે। તો પોર્ટલે ઉલ્લેખ કર્યો છે કે આ માહિતી અપલોડ કરવા માટે કમિશન દ્વારા 30 જૂન 2026ની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે। તો આ કવાયતમાં સેંકડો કર્મચારી કચેરીઓ અને મોટી માત્રામાં નાણાકીય ડેટા સામેલ હોવાથી એ જોવાનું બાકી છે કે હવે શું બધી સંસ્થાઓ સમયમર્યાદા પૂર્ણ કરી શકશે કે શું કમિશન વધુ સમય આપવાનું નક્કી કરે છે। તો ત્યારબાદ વાત કરીએ તો કમિશન ફક્ત ઓનલાઈન સબમિશન પર આગ્રહ રાખે છે। તો કમિશને સ્પષ્ટ કર્યું છે કે બધી માહિતી તેના ઓનલાઈન ડેટા પોર્ટલ દ્વારા અપલોડ કરવી આવશ્યક છે। તો તેણે સબમિશનના કોઈપણ ઓફલાઈન મોડને નકારી કાઢ્યો છે। તો આનો અર્થ એ થયો કે મંત્રાલયો અને વિભાગો ભૌતિક ફાઇલો, એક્સેલ શીટ્સ, પ્રિન્ટેડ દસ્તાવેજો અથવા તો માહિતી ઈમેલ દ્વારા મોકલી શકશે નહીં। તો ફક્ત સત્તાવાર ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરાયેલ ડેટા જ સ્વીકારવામાં આવશે। તો આ પગલાંનો ઉદ્દેશ એક જ ડિજિટલ ડેટાબેઝ બનાવવાનો છે, જેનો ઉપયોગ કમિશન તેમની ભલામણો તૈયાર કરતી વખતે કરી શકે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો પગાર અને ભથ્થાની વિગતો માંગવામાં આવી છે। તો કમિશને મંત્રાલયો અને વિભાગોને છેલ્લા 3 પૂર્ણ થયેલા નાણાકીય વર્ષોના વિગતવાર ખર્ચના આંકડા આપવા જણાવાયું છે। તો અહેવાલમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2022-23, નાણાકીય વર્ષ 2023-24 અને નાણાકીય વર્ષ 2024-25 માટે માહિતી માંગવામાં આવી છે। તો ડેટામાં દર્શાવવું જોઈએ કે લેવલ 1 થી લેવલ 18 સુધીના તમામ પે મેટ્રિક્સ સ્તરોમાં પગાર અને વિવિધ પ્રકારના ભથ્થા પર કેટલો ખર્ચ થયો છે। તો ત્યારબાદ વાત કરીએ તો સરકારી ખર્ચનું વિગતવાર વિભાજન જરૂરી છે। તો કમિશન ફક્ત મૂળ પગાર પર જ ધ્યાન આપી રહ્યું નથી, તો તેણે વિવિધ મથાળાઓ હેઠળ ખર્ચનું સંપૂર્ણ વિભાજન પણ માંગ્યું છે। તો આમાં મૂળભૂત પગાર અને લશ્કરી સેવા પગાર જ્યાં લાગુ પડે ત્યાં, મોંઘવારી ભથ્થું, ઘરભાડું ભથ્થું, પરિવહન ભથ્થું, જોખમ અને મુશ્કેલી ભથ્થું, રેલવે કર્મચારીઓ માટે રનિંગ સ્ટાફ ભથ્થા તેમજ નોન પ્રેક્ટિસિંગ ભથ્થા જેવા તમામ કર્મચારીઓને ચૂકવવામાં આવતા અન્ય કોઈપણ ભથ્થાનો સમાવેશ થાય છે। તો અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દરેક નાણાકીય વર્ષ માટે ભથ્થા પરના કુલ ખર્ચની પણ જાણ કરવી પડશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો આ કસરત શા માટે મહત્વપૂર્ણ છે। તો કમિશન તેની ભલામણો ઘડવાનું શરૂ કરે
તે પહેલાં આ ડેટા એકત્રિત કરવો એ પ્રથમ મુખ્ય પગલાઓમાંનું એક છે. તો સરકાર હાલમાં વિવિધ પગાર સ્તરોમાં પગાર અને ભથ્થા પર કેટલો ખર્ચ કરે છે તેનો અભ્યાસ કરીને કમિશન ભવિષ્યના કોઈપણ સુધારાની નાણાકીય અસરનું મૂલ્યાંકન કરવા માટે વધુ સારી સ્થિતિમાં રહેશે. તો આ માહિતી કમિશનને સુધારેલા પગાર ધોરણો, ભથ્થા, એકંદર સરકારી ખર્ચ અને લાંબા ગાળાના નાણાકીય ટકાઉપણું અંગે ભલામણો તૈયાર કરવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે. તો ત્યારબાદ વાત કરીએ તો આગળ શું થશે. તો માહિતીના જથ્થાને જોતા એવી શક્યતા છે કે જો જરૂર પડે તો કમિશન સમયમર્યાદા લંબાવી શકે છે. તો ડેટા સંગ્રહની કવાયત પૂર્ણ થયા પછી કમિશન 8મા પગાર પંચના અહેવાલ પર તેના કાર્યના આગલા તબક્કામાં આગળ વધતા પહેલા આંકડાઓનું વિશ્લેષણ શરૂ કરે તેવી અપેક્ષા છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.